નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ માટેનું એક આઈએમપી પેપર સોલ્વ કરવા માટે જઈ રહ્યા છીએ અને એ છે ઇંગ્લિશનું પેપર છે અને આપણે સ્ટાર્ટિંગની અંદર ટ્રુ ફોલ્સ લખવાના હોય છે અને ટ્રુ ફોલ્સમાં મિત્રો તમારે સ્પેલિંગ છે ઉપરથી જોવાનો હોય છે. મિત્રો યાદ રાખજો કે અહીંથી સ્પેલિંગ જોઈને લખવાનો હોય છે. તમે ખાલી આમ ટ્રુ ફોલ્સની નિશાની કરશો તો એ ચાલશે નહીં, તમારે ટ્રુ ફોલ્સનો સ્પેલિંગ લખવો પડશે, એટલું યાદ રાખજો ખાસ. હવે પહેલું સેન્ટેન્સ છે સોજર્નર બિલીવ્સ ધેટ વુમન હેવ ધ સ્ટ્રેન્થ ટુ ડીલ વિથ એની ટાઈપ ઓફ પ્રોબ્લેમ્સ. સ્ત્રીઓ માને છે કે સોજર્નર માને છે કે સ્ત્રીઓમાં કોઈ પણ પ્રોબ્લેમનો સામનો કરવાની શક્તિ હોય છે. તો આ સ્ટેટમેન્ટ ટ્રુ છે, એટલે તમે આખો સ્પેલિંગ લખજો, બરાબર. બ્લેક એન્ડ્સ લવ ટુ ઇટ હની લાઈક લિક્વિડ, એ ફોલ્સ છે. નંબર 3 છે વેન વી બ્રીથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ, એમાં ટ્રુ છે. હેલન આસ્ક ધ વર્કર્સ ટુ ફાઇટ ફોર ધ કન્ટ્રીઝ વિક્ટરી ઇન ધ વોર, એટલે હેલન છે કામદારોને દેશના વિજય માટે યુદ્ધમાં કહે છે, ખોટું છે, ફોલ્સ છે, બરાબર. તો મિત્રો હજુ કહું છું, યાદ રાખજો કે તમે નિશાની કરશો તોય નહીં ચાલે અને ટી કે એફ લખશો તોય નહીં ચાલે, તમારે આખો ટ્રુ કે ફોલ્સનો સ્પેલિંગ જોઈને લખવો પડશે અંદરથી. ત્યાર પછી મિનિંગ શોધવાના છે. એકનોલેજમાં 4માંથી કયો સાચો મિનિંગ છે? તો વેલ નોન એટલે પ્રખ્યાત થાય, એકનોલેજ. વિગ્રસ એટલે કડક થાય, કડક માટે ટફ છે. એસ્પિરેશન એટલે પ્રેરણા થાય, મહત્વાકાંક્ષા થાય, મહત્વાકાંક્ષા, એના માટે એમ્બિશન છે, લાસ્ટ વર્ડ એમ્બિશન છે, છેલ્લો શબ્દ. એમ્બિશન એટલે મહત્વાકાંક્ષા. ચાલો એના પછી આગળ જો કે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શનની અંદર ઉપર આન્સર આપેલા છે, એમાંથી જોઈને આપણે લખવાનું છે. તો પહેલું છે શ્રદ્ધા એક્ટ્સ ટુ ફિયરફુલી ટુ ઓપોઝ એની કેસ, એમાં ટુ નીચે આપણે અંડરલાઇન કરીએ તો એનો મિનિંગ સો ધેટ જેવો થાય અને રિઝલ્ટ બતાવે છે, એટલે આમાં 8 નંબર લખવાનો છે, રિઝલ્ટમાં 8. પછી હર્ષ ફોલોઝ ધ સેમ સ્ટ્રેટેજીસ એઝ હિઝ ફ્રેન્ડ હેઝ સજેસ્ટેડ. ધ સેમ એઝ અથવા સચ આવે તો ટોકિંગ અબાઉટ રિલેટિંગ ઇન રિલેશન ટુ સમથિંગ આવશે, એમાં 9 લખવાનો. આઈ વુડ રાધર લિસન ઓલ્ડ હિન્દી સોંગ્સ ધેન વોચ અ ન્યૂ હિન્દી મૂવી. મૂવીને બદલે ગીતો સાંભળવા વધારે ગમે, વુડ રાધર છે મિત્રો, ચોઇસ બતાવે છે, એક્સપ્રેસિંગ ચોઇસ એટલે પસંદગી બતાવે છે. હવે સિલેક્ટ WH ક્વેશ્ચનમાં જો રાજુ સેઝ વાય ડીડ યુ નોટ પ્રિપેર ધ એપલ જ્યુસ, ફંક્શન છે સોરી, કે કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળની શરત બતાવવાની છે કે ઇફ યુ હેડ બ્રોટ એપલ્સ યસ્ટરડે આઈ વુડ હેવ પ્રિપેર્ડ ધ જ્યુસ ફોર યુ. કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય તો અહીંયા હેડ પ્લસ V3 આવે, પાછળ વુડ હેવ પ્લસ V3 આવે, એટલું યાદ રાખવાનું. અને ઇફ કે અનલેસ ગમે તે ચાલે, પણ આ બે કાળ છે, પૂર્ણ ભૂતકાળ અને મોડલ ઓક્ઝિલરીઝ પરફેક્ટ ફોર્મમાં, એ હોવા જોઈએ, એ આપણે યાદ રાખવાનું છે. ચાલો નંબર 2 છે જય સેઝ હાઉ ઇઝ યોર સ્માર્ટફોન, તારો સ્માર્ટફોન કેવો છે? કિશન સેઝ ઇટ ઇઝ સ્લિમર દેન એની અધર ફોન, એટલે ડી આન્સર આવશે. એમાં શું આવશે? 12માં આન્સર ડી આવશે, ઇટ ઇઝ સ્લિમર દેન એની અધર ફોન. પછી નંબર 13માં જો કે પ્રિન્સિપલ સેઝ વાય ડુ સ્ટુડન્ટ્સ પ્રિફર ઓનલી મિસ્ટર ભાટિયા, શા માટે લોકો ભાટિયા જ પસંદ કરે છે? તો ટીચર સેઝ વેરી ફ્યુ ટીચર્સ ટીચીસ એઝ વેલ એઝ મિસ્ટર ભાટિયા, એટલે સી આન્સર આવે. રાહુલ સેઝ હાઉ ઇઝ યોર ન્યૂ નેબર, તારો નવો પડોશી કેવો છે? રિઝલ્ટ એટલે કે સો ધેટ, સચ ધેટ, ટુ, ઇનફ ટુ, આવું કોઈ વાક્ય લેવાનું છે. એટલે હી ઇઝ સો કાઇન્ડ ધેટ હી હેઝ વન અવર હાર્ટ, એમ લેવાનું છે. પછી હવે WH ક્વેશ્ચન આવશે કે યુ શુડ થિંક ટ્વાઇસ, તમારે 2 વાર વિચારવું જોઈએ. તમારે કેટલી વાર વિચારવું જોઈએ? તો 2 વાર, એટલે કે હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક, બોલતા પહેલાં કેટલી વાર વિચારવું જોઈએ, એટલે બી આન્સર છે. ચાલો એના પછી ક્રેમિંગ આન્સર્સ એટલે આન્સર ગોખવા. આન્સર ગોખવા છે ને એ તમને સફળતા સુધી લઈ જશે નહીં. તો વોટ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ, તમને કઈ બાબત સફળતા સુધી ન લઈ જાય? શરૂઆતમાં જો માણસની નીચે અંડરલાઇન હોય તો હું આવશે, પણ માણસ નથી, જવાબ ગોખવા એ બાબતની વાત હોય તો વોટ લેવાનું. શી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ એનરીચ હર વોકેબ્યુલરી, ટુ વાળું ક્રિયાપદ અથવા બીકોઝ પછી અંડરલાઇન ચાલુ થતી હોય
તો વાય થી WH ક્વેશ્ચન લેવાનું કે વાય ડઝ શી રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી. અને ડઝ કેમ આવે તો અહીંયા રીડ્સમાં એસ લાગેલું હોય તો ડઝ આવે, અહીંયા ભૂતકાળ હોય તો ડીડ આવે, અહીંયા V1 હોય તો ડુ આવશે, એ યાદ રાખજો. ધ ફેમિલી વોઝ ફેસિનેટેડ એટલે ફેમિલી છે એને મંત્રમુગ્ધ થઈ ગયું તો આકર્ષણ થયું હતું. તો હાઉ વોઝ ધ ફેમિલી, બરાબર, ફેમિલીને કેવી લાગણી થઈ હતી તો બી આન્સર આવશે 18. ચાલો એના પછી ક્વેશ્ચન આન્સરને તમે સોલ્વ કરજો મિત્રો. હું તમને અત્યારે એક ટેક્સ્ટ બુકનો એક પેરેગ્રાફ સોલ્વ કરાવું છું, એ યાદ રાખજો કે આ પેરેગ્રાફ છે એ IMP છે. જો મુકેશ અંબાણી ઇઝ અ ડેશ બિઝનેસમેન. મુકેશ અંબાણી છે એ કેવો ધંધાર્થી છે તો એ સક્સેસફુલ બિઝનેસમેન છે, બરાબર, અહીંયા એક આવશે. હી ઇઝ અ વેરી ઇન્ડસ્ટ્રીયસ મેન. તે માણસ ખૂબ ઉદ્યમી છે, મહેનતુ છે, એટલે આમાં બે આવશે. ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ. હવે પહેલામાં ઇન્ડસ્ટ્રીયસ આવી શકે પણ ક્યારે ખબર કે અહીંયા એન હોય ને તો પહેલામાં ઇન્ડસ્ટ્રીયસ આવે, પણ પહેલામાં એ આર્ટિકલ છે એટલે ઇન્ડસ્ટ્રીયસ નહીં આવી શકે. એટલે પહેલામાં સક્સેસફુલ લખ્યું છે અને બીજામાં ઇન્ડસ્ટ્રીયસ લખ્યું છે. મિનિંગ આગળ પાછળ થાય તો ચાલે એવું છે, પણ આર્ટિકલને લીધે ખાલી નથી આ ફેરવાય એમ. હી ઇઝ અ વેરી ઇન્ડસ્ટ્રીયસ મેન એટલે તે મહેનતુ માણસ છે. હી બિલીવ્સ ઇન રિયાલિટી એટલે તે વાસ્તવમાં માનવ છે, વાસ્તવિકતામાં માને છે, બરાબર. ચાલો એના પછી તમારે આ રીતે આ ક્વેશ્ચન આન્સર છે સોલ્વ કરવાના. એના પછી સમરીમાં ખાસ યાદ રાખજો મિત્રો, એક જ પેરેગ્રાફમાં જવાબ લખવાનો, આઈની જગ્યાએ હીના રૂપો લખવાના અથવા સીના રૂપો લખવાના, વિરામચિહ્નો, ઉદાહરણ, આંકડાઓ કાઢી અને 3 થી 4 વાક્યો લખશો એટલે તમને ફૂલ માર્ક્સ આવશે. અને ટાઇટલનો એક માર્ક અલગ છે, એટલે ટાઇટલ છે એ સેન્ટ્રલ આઈડિયા પ્રમાણે બનાવવાનું. ન આવડે તો તમારે એક નાનું એવું સેન્ટેન્સ મૂકી દેવાનું ટાઇટલમાં. મોટાભાગે વિદ્યાર્થીઓ ટાઇટલ ભૂલી જાય છે, યાદ રાખજો, એટલે ટાઇટલ ભૂલતા નહીં. પછી આ ન્યૂઝ ક્લિપિંગ ઉપરથી પેરેગ્રાફ ઉપરના પ્રશ્નો આવશે, યાદ રાખજો, એટલે આ તમે સોલ્વ કરી નાખજો. સ્ટાન્જા ઉપરથી પ્રશ્નો તમે સોલ્વ કરજો. બેકવર્ડનું ફોરવર્ડ વિરોધી થાય છે 49માં. બેકવર્ડનું ફોરવર્ડ અને અલાઇવનું ડેડ થાય, ડેડ એટલે મૃત, બરાબર, સેકન્ડ લાઇનમાં છે. હવે 50 નંબરનો પ્રશ્ન જુઓ. ધે નો ધેટ હિઝ નેમ ઇઝ, બરાબર. હવે નોનું ભૂતકાળ ન્યૂ આપેલું છે અહીંયા, એટલે અહીંયા તમારે શું કરવાનું, નો છે તો ન્યૂ KNEW કર્યું. હવે ઇટ ઇઝનું વોઝ કરી દેવાનું ખાલી, બાકી બધું બેઠું લખવાનું છે. ફીડનું ફેડ કરવાનું એટલે FED કરવાનું, મેનું માઇટ કરવાનું, બાકી બધું બેઠું લખવાનું. ભૂતકાળમાં એક એક શબ્દ ફેરફાર કરવાનો આ રીતે. પછી બીજામાં વી વિઝિટેડ ધ લાયન્સ હોસ્પિટલ છે, એનું પેસિવ વોઇસ આપેલું છે કે ધ લાયન્સ હોસ્પિટલ વોઝ વિઝિટેડ બાય અસ. વી એક્ઝામિન્ડ મેની પેશન્ટ્સ, તો મેની પેશન્ટ્સ વર એક્ઝામિન્ડ બાય અસ. they were given enough treatment by the doctors. આ પેસિવ વોઇસ છે, એટલે પાછળથી ચાલુ કરશું કે રેસિડેન્શિયલ ડોક્ટર્સ ગેવ, GAVE, રેસિડેન્શિયલ ડોક્ટર્સ ગેવ ઇનફ ટ્રીટમેન્ટ ટુ ધેમ કરવું પડશે. પેસિવની એક્ટિવ છે છેલ્લું. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં જો, કેન આઈ સી ધ મેનેજર, આઈ આસ્ક. સર્ટનલી એટલે ચોક્કસ, રિપ્લાઇડ ધ એકાઉન્ટન્ટ વિથઆઉટ સ્માઇલ. તો આઈ આસ્ક્ડ ધ એકાઉન્ટન્ટ ઇફ આઈ કુડ સી ધ મેનેજર. આ બે શબ્દો આડાવડા કરો એટલે વિધાન વાક્ય બનશે. આઈ આસ્ક્ડ ધ એકાઉન્ટન્ટ ઇફ આઈ કુડ સી ધ મેનેજર. ધ એકાઉન્ટન્ટ રિપ્લાઇડ પોઝિટિવલી, આટલું કરો તો ચાલે. અથવા ધ એકાઉન્ટન્ટ રિપ્લાઇડ વિધાઉટ સ્માઇલિંગ ધેટ આઈ કુડ સર્ટનલી સી ધ મેનેજર. ધ એકાઉન્ટન્ટ replied without smiling that I could certainly see the manager. હવે આઈનો સેકન્ડ ક્વેશ્ચન છે, પછી બીજા વ્યક્તિને છે. તો આઈ આસ્ક્ડ ધ મેન ઇન હિઝ ચેમ્બર ઇફ હી વોઝ ધ મેનેજર. આ બે શબ્દો પહેલાં ઉલટસુલટ કરવાના. આઈ આસ્ક્ડ ધ મેન ઇન હિઝ ચેમ્બર ઇફ હી વોઝ ધ મેનેજર. હી રિપ્લાઇડ ધેટ અથવા હી પોલાઇટલી રિપ્લાઇડ ધેટ. હી પોલાઇટલી રિપ્લાઇડ પોઝિટિવલી એન્ડ રિક્વેસ્ટેડ ટુ ગો ઇન એન્ડ ટેક માય સીટ. કમનું ગો કરવાનું, યોરનું માય સીટ કરવાનું. તો કમ કરશો તો એ કદાચ ચાલી જશે. હી પોલાઇટલી રિપ્લાઇડ પોઝિટિવલી, પોલાઇટલી ન લખો તોય ચાલે કે હી રિપ્લાઇડ પોઝિટિવલી એન્ડ રિક્વેસ્ટેડ ટુ ગો ઇન એન્ડ ટેક માય સીટ. આઈ થેન્ક્ડ હિમ વેરી મચ.
થેન્કને ઈડી લગાવવાનું. આઈ થેન્કડ હિમ વેરી મચ. ચાલો આગળ. ઓલ્ધો હી વોઝ ઇન્જર્ડ એટલે જોકે તે જખમી થયો હતો છતાં પણ તેણે પ્રયત્ન છોડ્યો નહીં હતો. તો હી ડીડન્ટ ગીવ અપ એટલે તેણે પ્રયત્ન છોડ્યો નહીં હતો. આવશે. હી આસ્ક રાજવી વાય શી વોઝ એબસન્ટ ઇન ધ મીટિંગ. ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ શ્વેતા ઇઝ નોટ ગેટિંગ ગુડ માર્ક્સ એટલે સખત મહેનત કરવા છતાં પણ શ્વેતાના સારા માર્ક્સ આવતા નથી. સરદાર પટેલ વોઝ સો સ્ટ્રોંગ ધેટ હી વોઝ કોલ્ડ ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા. સ્ટ્રોંગ આવે, ભૂલથી સ્ટોરી લખાઈ ગયું છે, અહીંયા સ્ટ્રોંગ આવશે. પછી 57માં જો કે ઇફ શ્યામ હેડ કોલ્ડ મી એટલે જો શ્યામે મને બોલાવ્યો હોત તો આઈ વુડન્ટ હેવ બીન સો એનોઇડ તો હું આટલો બધો ગુસ્સે થયો નહીં હોત. ત્યાર પછી 4 વાક્યોને જોડીને એક વાક્ય બનાવે છે. જો ઓનેસ્ટ પીપલ ડોન્ટ ટેલ લાઇઝ એટલે પ્રામાણિક લોકો જૂઠું બોલતા નથી. તે ડુ નોટ ચીટ અધર્સ તેઓ બીજાને છેતરતા નથી. પીપલ ઓનર ધેમ લોકો તેમને માન આપે છે. દે લવ ધેમ લોકો તેમને ચાહે પણ છે. ઓનેસ્ટ પીપલ ડુ નોટ ટેલ લાઇઝ ઓર ચીટ અધર્સ કરી દેવાનું. 2 રીતે આન્સર થશે, યાદ રાખજો. ઓનેસ્ટ પીપલ ડુ નોટ ટેલ લાઇઝ ઓર ચીટ અધર્સ, આ 2 વાર આવ્યું છે એટલે એકવાર કરી નાખો. સો પીપલ ઓનર એન્ડ રિસ્પેક્ટ ધેમ તેથી લોકો તેમને માન અને પ્રેમ આપે છે. ફરીથી ઓનેસ્ટ પીપલ ડુ નોટ ટેલ લાઇઝ ઓર ચીટ અધર્સ સો પીપલ ઓનર એન્ડ રિસ્પેક્ટ ધેમ એન્ડ લવ ધેમ. સોરી, બીજી રીતે આન્સર બોલું છું કે ઓનેસ્ટ પીપલ નાઇધર ટેલ લાઇઝ નોર ચીટ અધર્સ whom people honor and love. whom people honor and love. ધેમ કાઢીને આગળ whom મૂકી દેવાનું. તો whom people honor and love કરશો તો ચાલશે. પછી કમ્પ્લીટ ધ પેસેજમાં જો વન્સ there was an Arab who owned a very fine horse કે જે સુંદર ઘોડોનો માલિક હતો. The Arab treated him with care and kindness. આરબ તેને દયા અને કાળજીપૂર્વક રાખતો હતો. વન ડે ધ આરબ એટેક્ડ વન ડે ભૂતકાળમાં બોલાય, વન ડે અથવા વંશ આવે એટલે એટેક્ડ બાય સમ રોબર્સ. આરબ વોઝ એટેક આવે પણ વોઝ ભૂલાઈ ગયું છે અહીંયા, એકચ્યુઅલી વોઝ આવે ને પછી આવશે એટેક. આરબ વોઝ એટેક બાય સમ રોબર્સ કેટલાક લૂંટારા દ્વારા એની ઉપર હુમલો કરવામાં આવ્યો. હી ફેલ ઓફ ધ હોર્સ તે ઘોડા પરથી નીચે પડી ગયો હતો. તો ઓફમાં ઓ ડબલ એફ વાળો ઓફ આવશે, બરાબર, ઓ ડબલ એફ વાળો. ચાલો પછી એ સેક્શન એની અંદર વાક્ય બનાવવાના છે 10 વાક્યો. કે મોટરસાઇકલ વોઝ ઇન્વેન્ટેડ બાય ડી ડાલિમર, બરાબર. હી ઇન્વેન્ટેડ ઇટ ઇન 1829 ઇન જર્મની. સોઈંગ મશીન વોઝ ઇન્વેન્ટેડ બાય બી થિમનિયર. ઇટ વોઝ ઇન્વેન્ટેડ ઇન 1829 ઇન ફ્રાન્સ. પછી કે મેકમિલન ઇન્વેન્ટેડ બાઇસિકલ. હી ઇન્વેન્ટેડ ઇટ ઇન 1839 ઇન UK. Alexander Graham Bell invented telephone. It was invented in 1876. Telephone was invented in UK. બરાબર, તો આવા સેન્ટેન્સ બનાવવાના છે 10. હવે અગત્યના એસેમાં યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ છે. આવી નીચેના 2 બહુ અગત્યના નથી, યાદ રાખજો. પછી સ્પીચ છે, રિયલ ફ્રીડમ એ ઇમ્પોર્ટન્ટ છે. એપ્લિકેશન પણ ઇમ્પોર્ટન્ટ છે, મેનેજરને લગતી છે. મેનેજરને લગતી જર્નાલિસ્ટ એટલે પત્રકારની છે, બરાબર. પછી ઈમેલના અથવામાં રિપોર્ટ પૂછે છે, 2માંથી 1 કરશો. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.